સવારમાં અહીંયા ગયું કેમ ઊભી રાખી ચાલો જણાવું અને સાંજે નીરવી પડી ગયું ને જય ઠાકર મારા બધા મિત્રોને આ સો નીકળી આપણે ગયો સરાવવા માટે અને આવી ગયા આ જગ્યાએ આકેલી કારણ કે હકડે છે બે બધું કપાસ વચ્ચે દોડી કઢવી નથી. પછી આપણે આવી ગયા આવા કપાસમાં ક્યાંક હુકો ને ક્યાંક લીલો કપાસ હતો અને ખડબડ ઓહો હતું એટલે જેમ તેમ કરીને આપણે 12 વગાડી દીધા. 12 વાગ્યા નીકળી ગયા આપણે ધીમે ધીમે ઘર તરફ. હવે આવી ગયા રેવા ગામના ઘઉં પાણી પાછા નીકળી ગયા આપણે ઘઉંને બેહરવા માટે. તો આપણે આવી ગયા વાડામાં ઘઉંને બેહી દીધી 2:30 વાગ્યા સુધી બેહી નીકળી ગયા આપણે પાછા ગયું સરાવવા માટે. તો ધીમે ધીમે આપણે પહોંચી ગયા ખાળિયામાં પોવડા ખવડાવ્યા અને કાંઈક આવા લીલા અને હુકાન ખડબડનો ભૂકો ખાઈને 5 વગાડી દીધા અને ઘડીક આપણે ઠાલિયામાં વાલિયામાં ઘડીક ઊભા રાખીને 5 વગાડીને નીકળી ગયા આપણે ઘર તરફ. સીધી પડી ગઈ સાંજ અને આપણે પોળા કાપીને પછી નીર દીધી. તો ફોલો કરી નાખજો આપણો બ્લોગ એટલો જ છે.